નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જેનિક્સ ગ્રીન સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ ગાંધીનગર ગુજરાતના હાઇબ્રિડ ભીંડા જેનિક્સ 119ના નિદર્શન પ્લોટમાં છીએ. આ પ્લોટ ખેડૂત મિત્ર પ્રશાંતભાઈ પટેલે ચકલાસીમાં, તાલુકો ચકલાસી, જિલ્લો ખેડા, એમાં જેનિક્સ 119 ભીંડા ફેબ્રુઆરી મહિનામાં વાવેલા છે. તો આવો આપણે જાણીએ કે જેનિક્સ 119 ભીંડાની ખાસિયતો શું છે. મારું નામ પ્રશાંત હસમુખભાઈ પટેલ છે. હું ચકલાસી ગામમાં રહું છું. તાલુકો નડિયાદ, ડિસ્ટ્રિક્ટ ખેડા છે. મારો મોબાઈલ નંબર છે 9714658804. આ જેનિક્સ કંપનીના ભીંડા 119 નંબરની વેરાયટી મેં ફેબ્રુઆરી મહિનામાં 16 ફેબ્રુઆરી આપણે વાવેતર કરેલું હતું, સોઈંગ કરેલું હતું. ત્યાર પછી મેં સ્ટાર્ટઅપ થયું ત્યારે મેં એવું લાગતું હતું કે ભાઈ આટલી ગરમીમાં ભીંડા ચાલશે કે નહીં ચાલે, પણ આટલું 42-43 ડિગ્રી ટેમ્પરેચરમાં બી ભીંડા એટલા સ્ટાન્ડર્ડ રીતે જાય છે. બીજું કે આ ભીંડાની ખાસિયત એ છે કે ખંજૂરી બી નથી. લેબર એમ કહે છે કે મોજા વગેરે બી તોડી શકે છે આ ભીંડા. અને શોર્ટિંગ, એની જે ગેપ શોર્ટિંગ છે એ બહુ નજીકમાં છે. અને આ એક જાતને ભીંડો છે ને એકદમ પાતળી સાઇઝનો ભીંડો છે. માર્કેટમાં જાય છે એટલે પહેલી વેપારીઓની સિક્વન્સ એવી છે કે આ ભીંડો લઈ લે છે અને બીજા માર્કેટ કરતાં 50 થી 100 રૂપિયામાં ભાવમાં ફરક પડે છે આ ભીંડામાં. અને વજનમાં તો એમ કહું ને કે 10 કિલોનું જબલું જો ભરવાનું હોય ને કમ્પ્લેટ તો 14 થી 15 કિલોનું જબલું વજન થાય છે. એટલે આ ભીંડો આવતા વર્ષે મારી ગણતરી પ્રમાણે કે બધા ખેડૂત મિત્રોને કહું છું કે લોકો ખોટા ભીંડાના ભાવ આપી દે છે બીજી કંપનીઓના, એના કરતાં આ ભીંડો આવો. બીજું કે તમારું પ્રોડક્શન લોંગ ટાઈમ લઈને રહેશે, કારણ કે મેં 16 ફેબ્રુઆરીએ ભીંડો આવેલો છે અને આ વર્ષની ગરમીનું ટેમ્પરેચર એટલું હતું તો બી ભીંડો તમે જોવો છો કે ક્વોલિટી જોવો, બધું જોવો એનું, અને સારામાં સારી છે. એટલે હું એમ કહું છું કે જીનેક્સના 119 નંબરની વેરાયટી તમે કરો અને બીજા ખેડૂતને બી તમે સલાહ આપો. તો ખેડૂત મિત્રો, પ્રશાંતભાઈએ જેનિક્સ 119ની જે ખાસિયતો કહી એ ખાસિયતો પ્રમાણે હું તમને જણાવું છું કે સૌથી પહેલાં તો એના પરફેક્ટ ઓકરા ટાઈપ લીફ થાય છે. મતલબ પત્તાનો એરિયા નાનો હોવાથી ચૂસિયા પ્રકારની જીવાતો ઓછી આવે છે. ચૂસિયા પ્રકારની જીવાતો ઓછી આવે એટલે રોગ જેમ કે YVMV, પીળિયા પ્રકારનો રોગ અને ELCV એનું પ્રમાણ નહિવત થઈ જાય છે. બીજું, નિહાલભાઈએ એવું કહ્યું કે એકદમ ટૂંકા અંતરે ભીંડા લાગે છે, એટલે એનું ઉત્પાદન જે ખરું આપ જોઈ શકો છો. એકદમ ટૂંકા અંતરે ભીંડા લાગે છે એટલે એનું ઉત્પાદન વધારે આવે છે. ઉનાળાની ગરમીમાં પણ ભીંડા એકદમ લીલા રહે છે એટલે એનો બજાર ભાવ બી સારો આવે છે. બીજું, ખેડૂત મિત્રોનું એવું કહેવું છે કે કદાચ ભીંડા 2 દિવસ તોડવામાં લેટ થઈ જાય, 3 દિવસ તોડવામાં લેટ થઈ જાય તો બી એમાં દાણા દેખાતા નથી. તો હું ખેડૂત મિત્રને એ ભલામણ કરું છું કે ઉનાળામાં જેનિક્સ 119 વાવો, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લો. ધન્યવાદ.